હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? જય માતાજી દ્વારકાધીશ. તો આજના વરસાદ છે ધોમ ધબધબાટી બોલાવે છે હવાનો. એમ તો રાતના 12 વાગ્યાનો વરસાદ ચાલુ છે. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો તમને દેખાડો આજનો વરસાદ. એટલે વાતાવરણ તમે જોજો વાદળ કેવા થઈ ગયા છે. તો બધી બાજુ છે. આજ રાતે 12 વાગ્યાનો વરસાદ ચાલુ છે. ઝાડવા થઈ ગયા લીલાછમ ને શેરીમાં પણ પાણી છે. બહુ મસ્ત મજાનું. શરદી ભારે થઈ ગઈ છે. 3-4 દિવસથી શરદી જાતી નથી. પછી ઉધરાઈ થઈ ગઈ છે. આ દવા લેવા જવું જોઈએ એમાં નહીં હાલે. વાતાવરણ જોવો તમે આજનું. હવે એમ લાગે કે સમાવો બેઠું એમ દેહમાં ક્યાંય વરસાદ છે નહીં. આપણે ખાલી સુરતમાં જ પડ્યો છે. હાલ બગદાણામાં ને એમાં બધે વરસાદ હતો. ભાઈબંધને ફોન કર્યો હતો તો જાણ્યું હતું. પણ આજ આયા રાતે 12 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આવી જાય તો સારું. બિચારા ખેડૂતો બધા વાટ જોઈને બેઠા છે દેહમાં કે વરસાદ આવે તો સારું, વરસાદ આવે તો સારું. તો ફાઇનલી મિત્રો આજ વરસાદ આવી જ ગયો છે. તો હવે આમનો વરસાદ થોડાક દિવસ ચાલુ રહે તો બિચારા ખેડૂતને બધાને સારું રાહત રહે એટલી. અમારા મનીષા તૈયાર થઈ ગઈ છે. નીચે ઉભી છે. તો હાલો આપણે નીચે જઈએ. રાત તો બધું અંધેરું ફરતું જો. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને કારખાના જવાનું થઈ ગયો છે ટાયમ. તો હાલો આપણે હવે નીચે ઉતરવી છીએ. એ આપણે નીચે લ્યા એ તો મનીષા પણ તૈયાર છે. તું તૈયાર થઈ ગઈ છો? હજી તૈયાર નથી. તૈયાર થવાનું બાકી છે. તો હું પલળી ગયો છું. કેમ કે વરસાદ છે ચાલો મોટું મોટું લોહી નાખું ને કે વધારે પૂરતી શરદી થઈ જાય. તો તૈયાર થવાનું શું વાર છે હવે? હાલો તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ કારખાને. તો હાલો ગાઈસ બપોરના વાગી જશે 12. આપણે કરીએ ધાબે કેમ કે વરસાદ આવે એવું છે. આગળ પડત હું આયા અને ભટકા આગળ. તો વિધાનભાઈ નિશાળ એવો ભાઈ તું વાતાવરણ છે કા વરસાદ આવવાનો છે અમારે આજ તો બહુ વરસાદ આવવાનો છે દયા થાય તો અમારું સુરત નું મોસમ છે. આ તો વરસાદનો દિવસ છે કેમ બીજા ને આખો દી સવારે મેં શૂટ લીધું તો વાદળાનું અત્યારે તો બહુ મસ્ત મજાનું અંધારું જોયું છે. જોઈ શકો છો તમે. આજે આગળ હોય છે વરસાદ આગળ વરસાદ આવે એવું છે. તો આગળ વરસાદ આવે તો તમને લાઈવ વરસાદ દેખાડું આગળ. અમારા વિધાનભાઈ ભણીને એવા છે નિશાળેથી. મનીષા નીચે રાંધે છે. જમવાની ભૂખ લાગી છે. ને હા તો વિધાન દવા લેવા જોતો હું મજા પડી ગઈ મને. દવા પણ લઈ આવ્યો છું. તો તાવ થોડોક આવી ગયો તો ટીંગા ક્યાં વિધાન ત્યાં નો ટીંગા આવ્યો ભાઈ લે ઘડીમાં ટાંકા ચડી ગયો બોલો. તો હાલો આપણે લાગી છે ભૂખ પછી દવા પી લેવી. તો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો વરસાદ. અમારે વિધાનભાઈ ને આવું છે. જો વરસાદ મહિનો છે આવા આગળ ધબધબાટી બોલાવાનો છે વરસાદ. વિધાન કપડા બદલાઈ લેતું હાલ હવે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ આવે આગળ જોયું પછી કેમ કે સાંજે થોડોક વરસાદ આવ્યો પડ્યો ને એમાં મને મજા પડી ગઈ છે. ચાલો આપણે નીચે ઉતરી જઈએ દાદરો જવા અમારે દાદરો છે લોખંડનો પણ આમાં પડ્યા હોય ને તો વાગી જાય હો. કેમ વિધાન એટલે આવો છો નીચે હું શેરીમાં પ્લાસ્ટર નું કામ ચાલુ છે એટલે અહીંયા વાડા ને એવું નાખ્યું બધું. અહીંયા આપણે ગાડી પડી છે. આવા વરસાદ હવે આપડા ઝાડવા છે લીલા છમ થાય અને પછી વાસણ ધોવાનું બાકી છે. જો આ ઝાડવા છે લીલા છમ થાય આપડા હવે મસ્ત મજાના છે ને. તો હવે લાગી જાય ભૂખ તો હાલો આપણે જમી લઈએ. ચાલુ થઈ ગયો હા ચાલુ થઈ ગયો. તો હાલો ગાઈ હવે અમારે જવું છે મેલડી મારે દર્શન કરવા ગજેરા સર્કલ ને ત્યાં તમને મેલડી માના દર્શન કરાવું છું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. હું ને મારો ભાઈબંધ બે જઈએ છીએ. ઉભો રહી ગયો છે અહીંયા તો દર્શન કરી લીધા છે મેલડી માના. હવે અમારે ત્યાં જવું છે કેમ કે લાલભાઈ ને કઈ માનતા છે એલા એમને દર્શન કરવા જવું એ એમને આપણે દર્શન કરવા જવું છે પ્રેમથી. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તમને પણ દર્શન કરાવજો. તો હાલો ફેમિલી આપણે ફાઇનલી ગજરા સર્કલ આવી ગયા છીએ અને આપણે કરવા છે મેલડીમાંના દર્શન અને એક બાજુમાં મંદિર સુડેલમાંનું છે અને મસાણી મેલડીમાં છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. જો આપણે તમને ગજરા સર્કલ બતાવું. આ છે ગજરા સર્કલ. આપણે પેલા એકવાર આવી છે આપણે ચોપાટીએ. જો આ છે ગજરા સર્કલ રોડ છે. પુલ બહુ મસ્ત મજાનો બને છે અહીંયા. તો હાલો હવે તમને દર્શન કરાવું મેલડીમાંના ફાઇનલી. તમે પણ મિત્રો દર્શન કરી લેજો મેલડીમાંના. જો અહીંયા છે હવનનું મેલડીમાંનું હવન થાય. તમે દર્શન કરો મેલડીમાંના જો મસાણી મેલડીમાં
મિત્રો તમે પણ દર્શન કરી લેજો મેલડીમાંના. હાલો મિત્રો, આપણે મેલડીમાંના ફાઇનલી દર્શન કરી લીધા છે. તમે બધા પણ દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંથી નીકળવું છે, જવું છે લાલભાઈ કે છે કે બસ આવી બધું આપણે ફાઇનલી મસાની મેલડીમાંના દર્શન કરી લેજો મિત્રો. આજે આપણે ગજેરા સર્કલ મેલડી જો આ બધા બહુ દર્શન કરવા આવે છે, બધા બહુ માનતાઓ કરવા આવે છે મિત્રો. હા ભાઈ બંને ભાઈ ઉભા રહી ગયા છે. क्या नाम है तुम्हारा? માનવ मानव. तुम्हारा नाम क्या करते हो? મેં મેલડી માના ભક્ત છે. क्या? માના મેલડી માના ભક્ત છો? આ સેવા કરો છો? વાહ ભાઈ વાહ. અહીંયા જો છો કે એની પાસે અમારા પાસે મૂર્તિ છે સોના. સોનાની મૂર્તિ છે? કઈ કઈ ઠેકાણે? હા ઘરે. તમારા ઘરે? तेरा नाम क्या है? પ્રિન્સ શર્મા. क्या? પ્રિન્સ શર્મા. ઓ ભાઈ શર્મા. ચલો તો આ મેલડી માના ભગત છે અને એમ કે છે કે અમે પણ ત્યાં પૂજા કરીએ છીએ. લાલભાઈ આપણે કિન પાસે આવું? ઘર બાજુ ક્યાંક પાન માવો ખાઈ કા? હે કેમ તું દર્શન કરી શાંતિ મળી? શાંતિ તો કેવું હતું? તો વાંધો નહીં, મજા આવી ને? અમારો લાલભાઈ ને શાંતિ મળી જાય, કેમ કે એને ક્યાંય શાંતિ મળતી નથી. એટલે અમે મેલડી માના દર્શન કરવા આવી ગયા હતા. ફાઇનલી કેતુનાથ ભેગા છે કા અમે દાદાજી એમ ભેગા છે અમે. તો મિત્રો તમે ફાઇનલી મેલડી માના દર્શન કરી લીધા છે. તો અહીંયા પણ મેલડી માના ફોટા છે અને આ છે દીપડો. તો અહીંયા પણ માતાજી પૂજા છે મેલડીમાં. તમારા ધાર્યા કામ થાય, તમે અહીંયા કાંઈ પણ માનતા કરો, કાંઈ પણ તમારે દુઃખ હોય તો મને અહીંયા શું છે કે દર્શન કરવા આવેલું માતાજીના, એટલે એના દુઃખ સકલ ઉભા છે. તો બસો જો લાઈન થઈ જાય બસો ની, જો લગભગ 15 થી 20 બસો નીકળી. આ લાલા ક્યાંથી આવતી છે બસો? વડલા પાર્કિંગ. હા વડલા પાર્કિંગ ની બધી બસો છે. પાર્કિંગ ની જો તમને દેખાડું, લાઈન હતી પણ બસો ની આમ જો. હે અમારે બસો વાય જવું છે. બસ ની વાય વાય ટ્રાફિક થઈ જાય કા? આમ જો લાઈન કેટલી લાંબી જો તમને હે લાઈન લાગી બસો ની. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. ચાલો કઈ તમે પાન માવો ખાવા ઉપર ગયા છીએ. લાલભાઈ પાન માવો લેવા જતા, એને પછી સિગરેટ પીવાની હોય અને મારે માવો ખાવાનો હોય. પાન માવો ખાઈ લઈ, કેમ કે માવો ખાધા વગર મજા ન આવે. કે જેમાં પછી કે માવો ખાધો નથી, વાગી જશે 10:30 જેવું થઈ ગયું છે. તો માતાજીનો સાંડલો બાંડલો પણ કરી લીધો છે મસ્ત મજા. તો આ અમારા પટેલ આવી ગયા છે, એ પણ પાણી પીવે છે. એને ખબર નથી હું પાણી બોટલ લીધી. કેમ લે રે ઓલા ક્યાં છે મોકલો ની? મુકાભાઈ ની બેવા આવ્યા નથી. અમારી બેઠક હોય આવ્યા પણ આજ બેવા નથી આવ્યા. તો ચાલો અમારા કાકા ની આવી ગયા છે બાવલા રમાડવા. જો જો આમ જો તો આમ જો તો આમ જો એને પાણી પીવું છે. શરદી થઈ ગઈ છે, દવા ચાલુ છે ને એની. બિચારા દવા લઈ આવ્યા હતા, ટાઢું પાણી પીવું છે ને. તો હાલો ગાઈસ, આપણે ફાઇનલી ગાયત્રીમાં આપણા ઘર પાસે વેવા છે ને લઈ લીધી પાણીની બોટલ 10 વાળી, કેમ કે પાણી તરસ લાગી હતી. લગભગ 1 કલાકથી રખડતા હતા અમે. તો કાંઈ વાંધો નહીં. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.